દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાંથી સંજેલી તાલુકો અલગ થયા બાદ સતત 6 ટર્મથી ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે, જે અંતર્ગત તાજેતરમાં જ સંજેલી તાલુકા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની જાહેરાત કરાતા કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. આ નિયુક્તિ પ્રસંગે સંજેલી તાલુકા ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના સંયોજકો, સરપંચો અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં પંચાયત કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં જુસ્સા બેઠક પરથી 956 મતોની ભવ્ય લીડ સાથે વિજેતા બનેલા ભાજપના યુવા નેતા મહેદીપભાઈ મહેન્દ્રભાઈ પલાસને પ્રમુખ તરીકે અને અણીકા બેઠક પરથી સતત જીત મેળવનાર રામસિંહભાઈ કડકિયાભાઈ બાબોરને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તો મહેદીપભાઈના પિતા અને ભાજપના જૂના જાણીતા કાર્યકર્તા મહેન્દ્રભાઈ પલાસ સહિત સૌ કોઈએ આ જાહેરાત પર ખુશી વ્યક્ત કરી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી, જેમાં જગુબાપુ, કિરણભાઈ, કમલેશભાઈ, રાજેશભાઈ, ટીકુભાઈ અને ભૂપેન્દ્રભાઈ જેવા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ડીજેના તાલે નાચી ગાઈને તેમજ ફટાકડા ફોડીને ભાજપના આ ભવ્ય વિજય ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. મહેન્દ્ર ચારેલ સાથે લાઈવ ન્યૂઝ સંજેલી.